ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ શરૂ થાય છે અને મૃત્યુ પામેલી વ્યક્તિઓના આત્માને તૃપ્ત કરવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે લોકો શ્રાદ્ધ નાખતા હોય છે. તો આપણે પણ જાણીશું કે કઈ રીતે શ્રાદ્ધ નખાય છે. તો સૌપ્રથમ શ્રાદ્ધ માટે ખીર, રોટલી અને જળનો કળશ લેવાનો છે. હવે જેનું પણ શ્રાદ્ધ હોય એને ખીર, રોટલી ને પાણી અને દાતણ અથવા તમે શ્રાદ્ધમાં બનાવેલી વસ્તુઓનો થાળ ધરીને પણ એમાં પણ ખીર, રોટલી તો રાખવા જ જોઈએ. એ ધરીને એને વંદન કરીને જ્યાં છાપરું કે છત હોય ત્યાં કાગવાસ નાખવામાં આવે છે. શ્રાદ્ધ કેવી રીતે નાખવું? સૌપ્રથમ હાથમાં પાણીને કળશો લઈને છાપરા પર 2 અથવા 4 વખત કાક 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 આમ બોલતા બોલતા પાણી છાંટવું. પછી ખીર, રોટલીને સારી રીતે મિક્સ કરીને 4 વખત કાક 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 બોલતા બોલતા શ્રાદ્ધ નાખવું. પછી ફરીથી પાણી છાંટવું અને આ રીતે કાગવાસ નાખીને પિતૃનારાયણને પ્રાર્થના કરવી કે અમારા બધા જ પિતૃઓને ભોજન અને પાણી આપજો. હે ભગવંત, એના આત્માને શાંતિ આપજો પ્રભુ. ત્યારબાદ કાગવાસ નાખ્યા પછી કૂતરાનો ભાગ કાઢવો, ગૌગ્રાસ નાખવું, જરૂરિયાતમંદોને જમાડવા તેમજ ભજન કીર્તન ગાવા, બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું. આમ કરવાથી પિતૃદેવ ખૂબ જ રાજી થાય અને જ્યારે પિતૃદેવ રાજી થાય ત્યારે માણસને સર્વ રીતે સુખી થાય અને પિતૃના ઋણમાંથી મુક્ત થાય. પિતૃ રાજી થઈને તેને ખૂબ જ આશીર્વાદ આપે. તો આ છે શ્રાદ્ધનું મહત્વ. જય પિતૃદેવ.